તો દ્રશ્યોમાં જોઈ શકાય છે જળબંબાકારની આ સ્થિતિ પોરબંદરમાં જે રીતે વરસાદ ખાબક્યો ગઈકાલે જે સ્થિતિ જોવા મળી રહી હતી રેલવે ટ્રેકની આ સ્થિતિ છે જેનું ધોવાણ થયું અને આજે પ્રશાસન દ્વારા અહીં કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને રેલવે વ્યવહારને પુનઃજીવિત કરી શકાય। જોઈ શકાય છે આ સ્થિતિ રેલવે ટ્રેક જે રીતે ધોવાઈ ગયો અહીં ઉપરથી પાણી જે રીતે વહેતું જોવા મળ્યું હતું ગઈકાલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કઈ રીતે આ રેલવે ટ્રેકનું ધોવાણ થયું અને આજે પ્રશાસન દ્વારા અહીં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી જે પ્રભાવિત થયેલો રેલ વ્યવહાર છે તેને પૂર્વવત કરી શકાય। તો ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાઈ ગયો જેના કારણે પોરબંદર આવતી અને જતી ટ્રેનો ઉપર તેની અસર થઈ મુસાફરોની હાલાકીમાં વધારો થયો। ગઈકાલે જે રીતે આ રેલવે ટ્રેક ઉપરથી પાણી વહેતું જોવા મળી રહ્યું હતું આજે આ સ્થળ ઉપર પ્રશાસનની કામગીરી શરૂ થઈ ચૂકી છે। જોઈ શકાય છે રેલવે ટ્રેક ને ફરીથી પૂર્વવત કરવા માટેની કામગીરી અહીં શરૂ કરી દેવામાં આવી છે। જેસીબી મશીન અહીં જોવા મળી રહ્યા છે। જે રીતે રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે તેને પૂર્વવત કરવાની કામગીરી તેની સમારકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે। હાલ 9 જેટલી ટ્રેનોને અસર થઈ છે। પોરબંદરની અંદર સતત વરસાદ પડી રહ્યો છે જેની હિસાબે પોરબંદરની અંદર પ્રલય થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। 24 કલાક પહેલા પોરબંદરથી જતી તમામ ટ્રેનો માટેનો એક જ માર્ગ રેલવે ટ્રેક હોવાથી આ રેલવે ટ્રેક પર રાણાવાવની ધરમપુરની વચ્ચે આવેલા એક અંડરબ્રિજ છે પાસે ધસતા પાણીની હિસાબે ખોરવાઈ ગયો હતો। ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। જેમાં આપણે જોઈ શકો છો ત્યાં સિમેન્ટની બોરીઓ રાખી અને તે જગ્યાને પાછી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે। જ્યારે રેલવે તંત્ર દ્વારા ભાવનગર ડિવિઝન દ્વારા આ કામ સતત કરી રહેવામાં આવ્યું છે। 24 કલાકથી 400 થી 300 થી 400 માણસોની ટીમ લઈ અને આ કાર્ય સંપૂર્ણપણે સુરક્ષિત રીતના થઈ શકે તે માટે તંત્ર ફૂલ કામગીરી કરી રહી છે। એક ટ્રેન પણ બીજી આવી રહી છે જેની અંદર રેલવે પાટાની સાથે સિમેન્ટ બ્લોક અને તેને અંદર નાખવાની કાંકરી જે આ ટ્રેનની અંદર છે જેમ રીતે ચાલુ થાય છે ટ્રેકની ઉપરથી માણસો દ્વારા એ કાર્યરત કરવામાં આવી રહ્યું છે। જ્યારે 3 જેસીબી લગાડવામાં આવ્યા છે જે ટ્રેનના ટ્રેકને મજબૂત રીતે વ્યવસ્થિત થઈ શકે તે માટે સાઈડની કાર્યોની અંદર પણ કોન્ક્રીટ જેવું બધું નાખી રહ્યું છે। આ જ રીતના તંત્ર ખૂબ જ પ્રયાસ કરી રહી છે કે આજ સાંજ સુધીની અંદર રેલવે પુનઃસ્થાપિત થઈ જાય અને વ્યવહાર સંપૂર્ણપણે ચાલુ રહે તેવી શક્યતા જણાઈ રહી છે અને તે અહીંના સંપૂર્ણ ભાવનગરની ટીમ આ માટે તત્પર હોય એવું લાગી રહ્યું છે અને ખૂબ જ ચાલુ વરસાદે પણ ખૂબ જ મહેનત કરી અને આ રેલવે ટ્રેક પુનઃસ્થાપિત કરી શકે તેવી શક્યતા જણાઈ રહી છે। સાંજ સુધીમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવી શક્યતા છે। અલ્પેશ પુરા, એબીપી ન્યૂઝ, પોરબંદર।